टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતની સનાતન સંસ્કૃતિ પર છેલ્લા 1300 વર્ષોથી હુમલા થઈ રહ્યા છે. મુગલોએ હિન્દુઓ મંદિર ઉપર હુમલા કર્યા, લાખો હિન્દુઓને મુસ્લિમ બનાવી દેવામાં આવ્યા, જેના પછી અંગ્રેજો ભારતમાં આવ્યા. અંગ્રેજોએ સનાતન સંસ્કૃતિને ખલાસ કરવા માટે કાવતરા પણ રચ્યા, જેના માટે શિક્ષણ પદ્ધતિ જ આખી બદલી નાખી. અંગ્રેજોએ ભારતમાંથી વિદાય લીધા પછી તેમનું મિશન બીજા કેટલાક લોકો પર પાર પાડી રહ્યા છે. તેઓ સનાતન સંસ્કૃતિ પર સતત આઘાત કરી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના અનેક નેતાઓએ સનાતન સંસ્કૃતિ પર શબ્દોથી આઘાત પહોંચાડ્યો છે. હવે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ હિન્દુઓને ગુસ્સો અપાવ્યો છે. રેડ્ડીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હિન્દુઓ કેટલા દેવતાઓમાં આસ્થા રાખે છે. શું 3 કરોડ? આટલા દેવતા કેમ? જે લોકો કુંવારા છે તેમના ભગવાન હનુમાન છે. જે લોકો 2 વખત મેરેજ કરે છે તેમના માટે બીજા ભગવાન છે. જે દારૂ પીએ છે તેમના માટે અલગ, અને મરઘાની બલિ આપનારાઓના પણ અલગ ભગવાન છે. દાળ ભાત ખાનારાઓના પણ અલગ. દરેક ગ્રુપના પોતાના ભગવાન છે. સ્વાભાવિક રીતે વિશ્વ હિન્દુ પરિષદ અને બીજેપીના નેતાઓએ રેડ્ડીના આ નિવેદનનો ભારે વિરોધ કર્યો. એક રાજ્યના મુખ્યમંત્રી બહુમતી સમાજની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડે એ બિલકુલ ચલાવી ન શકાય. આપણે ત્યાં પોલીસની ભાષામાં વારંવાર ગુનો કરનારને હિસ્ટ્રી શીટર કહેવાય. રેડ્ડી પણ આવી જ વ્યક્તિ છે. તેઓ અવારનવાર હિન્દુઓને નારાજ કરે છે. તેમણે એક કાર્યક્રમમાં મુસલમાનોની પરંપરાગત ટોપી પહેરી હતી, જેના પછી તેઓ બોલ્યા હતા કે મુસલમાન કા મતલબ કોંગ્રેસ, કોંગ્રેસ કા મતલબ મુસલમાન. રેડ્ડીએ કોંગ્રેસનો એજન્ડા જાહેર કરી દીધો. પાર્ટીના મુખ્યમંત્રીને તો પાર્ટીનો એજન્ડાની જ ખબર હોવી જોઈએ. માત્ર રેડ્ડીની જ વાત નથી, પરંતુ ઇન્ડિયા ગઠબંધનના અનેક લોકો સનાતન સંસ્કૃતિને સમાપ્ત કરવાના સપનાઓ જુએ છે. ડીએમકે પણ સતત હિન્દી અને સનાતનનો વિરોધ કરે છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને એક સમયે દક્ષિણના 5 રાજ્યોને મળીને એક નવો દેશ બનાવવાનો વિચાર આપ્યો હતો. એટલું નહીં, તેઓ વારંવાર ખોટો પ્રચાર કરે છે કે ઉત્તર ભારતના લોકો આર્યો છે, જ્યારે દક્ષિણ ભારતના લોકો દ્રવિડ છે. આ આખી વાત જ ખોટી છે. એમ કે સ્ટાલિનના દીકરા ઉદયનિધિ તો વિકૃતિથી એક સ્ટેપ આગળ વધી ગયા. તેમણે સનાતન ધર્મની વિરુદ્ધ જે રોક્યો. તેમણે તો સનાતન ધર્મની સરખામણી મચ્છર, ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના સાથે કરી હતી. હવે બીજા એક નેતા વિશે વાત કરીશું. એનસીપીના નેતા અમોલ મિટકરીએ મહારાષ્ટ્રના ઇસ્લામપુરમાં કન્યાદાન સહિતના હિન્દુ રિવાજોની ઠેકડી ઉડાવી હતી. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું એક લગ્નમાં ગયો હતો. છોકરીના પિતાએ મને કહ્યું કે થોડી વાર બેસો, કન્યાદાન ચાલી રહ્યું છે. મેં તેમને કહ્યું કે મેં અન્નદાન, નેત્રદાન, રક્તદાન વગેરે વિશે સાંભળ્યું છે. શું દીકરી દાનમાં આપવાની વસ્તુ છે? અમોલની આ વાત સાંભળીને કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવી શકે. અમોલ આટલે સુધી નહોતા અટક્યા. તેમણે બ્રાહ્મણો અને હનુમાન ચાલીસાનું પણ અપમાન કર્યું. આ નિવેદન એનસીપીના ભાગલા પડ્યા એના પહેલાં તેમણે આપ્યું હતું. એ સમયે શરદ પવારના હાથમાં એનું સુકાન હતું, જેઓ અત્યારે ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ છે. હવે આ લિસ્ટમાં બીજી એક પાર્ટીનો ઉમેરો થયો છે. આ પાર્ટી છે આરજેડી. આ પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ચંદ્રશેખર સિંહે કહ્યું હતું કે આ કયો ધર્મ અને પંથ છે કે જે માણસને અસ્પૃશ્ય અને કૂતરાને ભગવાન બનાવે છે. નાગ દેવતા હોય છે, લક્ષ્મીમાની સવારી ગુવડ ભગવાન છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રાણીઓમાં જીવ છે, એનાથી મને કોઈ વાંધો નથી, પરંતુ જે માણસને અસ્પૃશ્ય બનાવે એ ધર્મ નથી. આવા અધર્મની વિરુદ્ધ જાગૃતિ ફેલાવી એ મારો અધિકાર છે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ માટે બિનસાંપ્રદાયિકતા એટલે કે મુસલમાનોનું તૃષ્ટિકરણ, સનાતનને ગાળ દેવી એ આખા ગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો બની ગયો છે. આ જ ક્ષણથી સનાતનનું અપમાન બંધ થવું જોઈએ. કેમ કે જો દરેક હિન્દુ પોતાનું ત્રીજું નેત્ર ખોલશે તો આ જ નેતાઓનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ જશે. તેમનો રાજકીય જનાજો નીકળશે.